હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો આજનો વિડીયોમાં એક આપણે ખુશખબરી બીજી પણ ચડી ગઈ છે. એ ખુશખબરી બહુ મસ્ત છે. અત્યારે ઓલું તે કહી દીધું કર્યું વિડીયોમાં કે હું ક્રેન ઓપરેટરથી હટી ગઈ. એ નથી કીધું ભાઈ. એ તો એમાં કંઈ છે નહીં, આમ રોગું કરી નાખ્યું બરાબર. મીત આપણે પહેલાં ક્રેન કેમ આપતા કે અમુક પાર્ટ મીટ ચડાવે, અમુક પાર્ટ હું ચડાવે એમ કરતા. પણ હવે શું થઈ ગયું કે આખો ઓપરેટર જ હું બની ગયો. એટલે કે હું જ આખી હવે ફ્રેન્ડ મીત બની ગયો એન્જિનિયર અને સાથે ટ્રક ડ્રાઈવર અને હેડરા ડ્રાઈવર ત્રણ બરાબર. અને પાછળ તમને દેખાતો હશે ભૂકો ચડી ગયા, જોઈ લો માથે. અહીં આપણી પવન ચક્કી હતી, તમે વિચારતા હો પવન ચક્કી કે અહીં આપણે બીજી ધારમાં લગાડી દીધી. પવન ચક્કી એવું જ માની લેજો, હવે એવું જ માનજો. અહીંયા પવન ચક્કી આ અહીંયા હતી. જો હું તમને એકવાર દેખાડું. બદલાવ નાખી એટલે જગા ધારી જ રાખી. જો ધાર જેવું કરી દીધું ને આ રે આપણી પવન ચક્કી બરાબર. અને હા જી હું સરપ્રાઈઝની વાત કરતો મતલબ શું કે જી કહેવાતું હોય બરાબર. તો આપણે બનાવી છે એક નવી ક્રેન. કારણ કે આપણે છે ને કેટલા પંખા બનાવવાના. હા એક વસ્તુ કહેતા આપણું ભૂલી જ ગયું ના કહી દીધું હતું કાં ઓલા ગ્રુપમાં કે આપણે છે ને આ છ પંખા બને ને પછી હજી છે ને 6 પંખા બનાવે. પહેલાં 7 બનાવતા પણ હવે 6 જ બને. તો એની માટે 7 થઈ ગયા અને પાખે ચડાવવાનું. એને પાખે જ ચડાવવાનું, પછી ક્રેન આવતી રહે ભાઈ. અને અટાણે એક મશીન આ છે ને જો આ ક્રેન છે. ક્રેનનું નામ આપણે છે ઝૂમીલેન. તમે કોઈ સાંભળ્યું હોય તો ઝૂમીલેન. અને આ આપણી પહેલા ક્રેન છે ને અત્યારે છે એનું નામ છે સંઘવી. એવા ક્રેન હા ખબર હે તો બોલો. એનું નામ છે સંઘવી. અમારા એરિયામાં એમેઝોન બને ને એમાં સંઘવી ક્રેન છે. તમને ખબર આપણે સુદલન બનાવી. આપણે સુદલન બનાવી છે અને બીજી બનાવી છે ઝૂમીલેન. જો એના પટ્ટા બનાવીએ છે આપણે કેરીના બોક્સ. જો આ બધું એનું બેસ, આ એનું બેસ છે. આ પટ્ટા રાખવાનું જે આપણે પહેલાં હતું ને ઓલી સંઘવી એ રાખ્યું. કારણ કે એમાં બદલાવ નાખ્યો બરાબર. અને આ હા આ અવડો મોટો નહીં રહે બરાબર. આમ જ કાપવાનો છે અમારે પટ્ટા બને ને પછી આ એનો ઉપલો ભાગ. તમે જોયું હોય ને તો ઝૂમીલેનમાં આમ હોય આમ. આપણી બીજી ક્રેન હોય ને એમાં આમ 2 ફૂટતા વી હોય આમ વી. પણ આમાં શું છે આમ જ હોય ખાલી આમ આમ અહીંયાથી જ રસ્તા જાય. અત્યારે એટલે પટ્ટા બનાવવા થર્મોકોલ જાય એટલે આપણે યુઝ કરીએ હા ખોખાનો. અને ખોખા પછી છે ને એકબીજાને જોડી એટલે એ એક પટ્ટો એમ કંઈ 2 પટ્ટા બનાવવાના. ગમે એમ કરી થઈ જઈએ ચાર એમ. તો 2માં કેટલું જાડું આપણે કેટલા 5 રાખ નહીં 4 રાખ. પહેલાં 4 કર. 4માં થઈ જાય 4 કર. હવે આપણે છે ને જરાક છે ને અહીંયા કંઈ કામ નથી. તમને ઓલો પંખો દેખાડ્યો એટલે કે એમાં છે ને ટાવર ચડી ગયો હે. T1 આપણે ઇન્સ્ટોલ કરવાનો છે આજે જ થોડીક કલાકમાં. એ ઉમળો છે બરાબર. જોઈ રહી આપણી ક્રેન અને આ પંખો બીજો બરાબર. તો ભાઈ ફાઇનલી આપણે અહીં પહોંચી ગયા છે. જો આ આપણી ફેક્ટરી છે અને આ છે આપણો પંખો જે હમણાં જ બન્યો છે. એનું સ્થાન પણ આપણે પૂરું વીખી નાખ્યું છે. અને અહીંયા આપણે T1 જોડેલ છે ને આ T2 અને ટાવરનું પણ હુક મુકાઈ ગયો છે. આ છે આપણી ક્રેન ઊભી પણ કરી દીધી બરાબર. આપણે બૂમ અપ પણ કરી દીધી. આ ઓલો પંખો અને આ પંખો જો બાકી બધું જોડાઈ ગયું. આ છે ક્રેનના વજન એટલે કે ક્રેનની પાછળ જે વજન રાખીએ એ ઓલો છે હેડ્રો અને આ આપણો બીજો હેડ્રો બરાબર. અને આપણે એનો પણ બ્લોગ લેવા છે બરાબર. હવે આપણે છે ને સીધા આમળા હું કરવા જાય મને નથી ખબર. હું રોગ તમને કેરી એટલી જ છે ભાઈ. ઓલા લોકોમાં દેખાડી હતી ને જોતા ભૂકો કેટલો બધો ચડી ગયો. હા આ ભૂકો આપણી લાઈન જોતા. પહેલાં આપણે અહીંયા પંખો બનાવવાનો હતો જે ઓલા 6 બનાવે ને ઓલો પેલો બન્યો ને આ છે એ પેલા અહીંયા રાખવાનો હતો. પણ અહીંયા પછી મેં ખરાબ સાપની જરાક ઓલો ડર
એટલે પછી ના બને. આ આપણું ભૂકો ચડાવતું હતું. જો આ લોડર આવ્યું તો આપણે અહીં ખાતર નાખો બરાબર. અને ટ્રેક્ટર આલે છે અહીંયા જે લોડરના થોડા ઊંચા ઢગલા રહી ગયા ને કરે છે બરાબર. એટલે ટ્રેક્ટરનો અવાજ તમને આવશે જરાક પણ એને ઇગ્નોર કરો, આપણા સાઉન્ડને સમજવાનું. અને અમે તો અત્યારે બનાવે છે પટ્ટા. જોઈ લો ઓલા પંખા ચાલુ કર્યા હતા ને પાછા બંધે પણ કરી દીધા. અને ઉમાં આપણે 3 પાખી તળીને ટ્રેન અલગ પણ થઈ ગઈ. હાલો આપણે સીધા ઉપર જ જાય. ચાલો ભાઈ આપણે ઉપર જઈને આપણે મિત્ર ભેગો આવી ગયો. આપણે એક પટ્ટો બનાવ્યો, હજી એક સીલ ટકા 2 લગાવી, એક ક્રેન અલગ ઓર આખી ક્રેન અલગ થઈ ગઈ ભાઈ. જો વિડીયો નહીં દેખાતો એડ્રો હજી આપણે ઉપર ચડ્યા બરાબર. મીટ કેમ મારી જાવ પછી કેમેરા બંધ ના કરો. આપણે આવી રીતનું કંઈક કે ભાઈ 8 આપણે હાથમાં આવી ગયું ફોન કરે. જો આમાં એડ્રોય દેખાય એની સાઈડમાં જ પડ્યો બરાબર. કેવું મસ્ત થયું. જો આ લોડર હાલતું દેખાય ને, આ લોડર હાલે ને એમાં એક પાખી ચડી ગયું. ભાઈ ચડી ગઈ એનો વિડીયો આવ્યો હતો ભાઈ ભાઈ ઇન્સ્ટાગ્રામ. આ ઓલું લોડર દેખાય ને એ આવ્યું હતું બરાબર. નારિયેળી આડે આવે તો હવે પાછળનું ભાગ હવે આપણે એક પંખો દેખાય. અરે તું જાય છે મસ્ત. હાલો હવે આપણે સીધા પાછા નીચે આવી જઈએ. તો હવે આપણે નીચે આવીને એક પટ્ટો પણ આપણો રેડી થઈ ગયો. હજી એમાં ઉપર લગાડવાનું કલર કરો, આમાં કાળો કાળો કલર કરું પણ એ કાલ આજે ખાલી આપણે હે ને આનું કરી લે, આની ઉપર ઓલા લગાડી લે બરાબર. કોલા લગાડી ઓલા ના હોય એને શું કહેવાય એ લગાડી લે. પછી માથે કલર ના કરી દેજો. એ કેમ કહે તો એક કામ કરશું પહેલા જ કલર કરવા પછી એટલે એ કાલ રૂમ મેં લાગવાનું સ્ટેપલર જોઈને સ્ટેપલર ચાહે તાર પીન અહીંયા એનું ઘર સ્ટેપલર કામ થઈ જાય. પછી આપણે આ પાઇપ આજ કાપવું તો રેડી માપ આવી ગયા. હવે હું માપને કાપી અને આજ વાત સાથે ભાઈ આપણે આ વિડીયોને એન્ડ કરવો નથી. વિડીયો મજા આવી તો કમેન્ટમાં કહેતા જાય, લાઈક સબસ્ક્રાઈબ કરતા વિડીયો